નમસ્કાર મિત્રો, હું છું મહેશ. આપ જોઈ રહ્યા છો KM ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના મોટા સમાચાર પર નજર કરવામાં આવે ત્યારે 6 થી 10 ઓગસ્ટ ગુજરાતમાં ભારે વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે. જ્યાં મિત્રો જ્યારે વાત કરવામાં આવે તો લાંબા ગાળાની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનો વરસાદી બાદ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતી રહેશે. જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેના કારણે સમગ્ર ઓગસ્ટ મહિના દરમિયાન સારો વરસાદ પડશે. તેમણે ખાસ કરીને 6 થી 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે ખેડૂતો માટે સારા સમાચાર છે. જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે આજે વાત કરવામાં આવે તો આજે એટલે કે 28 જુલાઈના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો ચોમાસામાં સામાન્ય વરસાદ પડતા જ પાણી ભરાઈ જવાની ફરિયાદ ઠેર ઠેર આવે છે. તેમને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા મોટા શહેરોમાંથી તો ખાસ આ સમસ્યા સામે આવે જ છે. આ વર્ષ સુરતમાં અને ગયા વર્ષ વડોદરામાં આવેલા પૂરના કારણે કેવી સ્થિતિ સર્જાઈ હતી તે કહેવાની જરૂર નથી. જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બસ અત્યારે આટલું જ. અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.